નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પતંગ પકડવામાં જિંદગીની દોર કપાઈ। આણંદમાં પતંગ લૂંટવા જતા 15 વર્ષના કિશોરનું મોત, પરિવાર શોકમાં માહોલ। ગુજરાતીઓના મનપસંદ તહેવાર ઉત્તરાયણ દરમિયાન દર વર્ષે જીવલેણ દોરી ધાબા પરથી પડવાની ઘટનાઓ અને વીજ કરંટ લાગવાના અનેક બનાવો સામે આવ્યા છે। તો ઉત્તરાયણને હજુ સમય બાકી છે, છતાં આકાશમાં એકાદ બે પતંગો ઉડાડતા જોવા મળતા હોય છે। આવી સ્થિતિમાં ઉત્તરાયણ પહેલા જ આણંદ જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। તો મળતી વિગતો પ્રમાણે ઉદેલ ગામમાં પતંગ લૂંટવા ગયેલા 15 વર્ષના કિશોરને અચાનક વીજ કરંટ લાગ્યો હતો અને કિશોર એક શેડ ઉપર પતંગ લેવા ગયો હતો, જ્યાં વીજ લાઇનના સંપર્કમાં આવતા તેને કરંટ લાગ્યો હતો। કરંટની તીવ્રતાના કારણે કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। આ કિસ્સો માતા પિતાઓ માટે ચેતવણીરૂપ સાબિત થયો છે। જો કે પતંગ લેવા કે ચગાવવા દરમિયાન અકસ્માત થવાની આ પહેલી ઘટના નથી। અગાઉ પણ આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે। તો ગયા મહિને ડિસેમ્બર 2025 દરમિયાન પણ આણંદ જિલ્લાના ભાણપુરા વિસ્તારમાં પતંગ ચગાવતા સમયે વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું કરુણ મોત થયું હતું। બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે પતંગની દોરી નજીકથી પસાર થતી વીજ લાઇનને અડી ગઈ હતી। અચાનક આવેલા ભારે કરંટથી બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો। પરિવારજનો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ કરંટની તીવ્રતાના કારણે બાળકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, તો એના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।